નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે સાંજથી પ્રથમ તબક્કાના ચૂંટણી પડઘમ થશે શાંત. વીજળી પાણી માટે ખેડૂતો મારે છે વલખા, સોનિયાના ચાબખા. યુપીએ શાસનના સૌથી વધુ નાણાં ગુજરાતને મળ્યા છે, અહેમદ પટેલનો હુંકાર. મોદીના મણિનગરમાં મતદારોએ કર્યો મતદાનનો બહિષ્કાર. ગુજરાતમાં પ્રજાલક્ષી કાર્યો માટે નાણાં વપરાયા નથી, મનીષ તિવારીનો આરોપ. ગુજરાતનો મતદાર સમજો છે તે કોંગ્રેસને પાઠ ભણાવશે, કહ્યું મોદીએ. આ છે સાચા વિકાસના સૂર. રાજ્યના ખેડૂતોને કોંગ્રેસ આપશે 16 કલાક ગુણવત્તાયુક્ત વીજળી, અને તે પણ મહત્તમ દિવસના સમયે. ડાર્ક ઝોન નાબૂદ કરાશે. નવા 10 લાખ ખેડૂતોને વીજળી અપાશે. ટેકાના ભાવે ખરીદી કરવા ₹1,000 કરોડનું ફંડ ઊભું કરાશે. 7, 12 અને 8 અના ઉતારા વિના મૂલ્યે ગામમાં જ મળશે. દિશા બદલી છે, હવે દશા પણ બદલાશે. કોંગ્રેસ. હવે 19 વર્ષની થઈ ગઈ છું અને હું જવાની છું વોટ કરવા માટે. આપ સૌ પણ જજો. અપીલ કરવા માંગુ છું કે 5 વર્ષે આજે વોટિંગ કરવાનો આપણને મોકો મળ્યો છે એ કોઈ પણ સંજોગમાં ચૂકવો ના જોઈએ. આપણા હાથમાં ફક્ત એક જ વસ્તુ છે અને એ છે વોટિંગ. તમે ચોક્કસ વોટિંગ કરો, તમારી આજુબાજુમાં જે છે એમને પણ પ્રેરિત કરો અને આપણો આ હક કોઈ પણ સંજોગમાં ગુમાવવો ના જોઈએ એવી મારી તમને સૌને હાર્દિક અપીલ છે અને આશા છે કે તમે સૌ વોટિંગ ચોક્કસ કરશો. દરેક માટે એક મત બહુ જ કિંમત રાખતો હોય છે. તો મારા તરફથી બધાને એક અપીલ રહેશે કે બધા પોતાનો વોટ આપવા નીકળે. ગુજરાતની તમામ 182 વિધાનસભા મતક્ષેત્રની અંદર એક મત ગુજરાત બને ભાજપા સરકાર એ નારાને લઈને આવનારી ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે કાર્યકર્તાનો કટિબદ્ધ થવા આહવાન. મતદાન આપવું બહુ જરૂરી છે. તો આપ સૌને વિનંતી કે મતદાનના દિવસે આપ સૌ જરૂર. ચૂંટણી એ દરેકને માટે એક મૂળભૂત અધિકાર છે. પોતાનો અધિકાર માણસે ભોગવવો જ જોઈએ. સારા માણસો આગળ રાજકારણમાં જાય તો આપણને 5 વર્ષ વ્યવસ્થિત સરકાર મળે તો આપણો વિકાસ થાય તો આપણો દેશ સમૃદ્ધ થાય. એ એક ખાસ અગત્યની બાબત છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની પ્રથમ તબક્કાની 87 બેઠકોની 13મી ડિસેમ્બરે યોજાનારા ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગ્યાથી શમી જશે. છેલ્લા સમયનો લાભ લેવા આજે વધુમાં વધુ સભાઓ ગજવી દેવા ભાજપ અને કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નેતાઓની અને અભિનેતાઓની ફોજ ઉતારી દીધી હતી. નેતાઓ હવે ચૂંટણી જંગ જીતવા આજે સાંજ સુધી ખરાખરીનો ખેલ ખેલશે, જેમાં વોટ બેંક અને બલ્ક વોટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તો 2 દિવસ સુધી ઘરે ઘરે લોકસંપર્ક અને જૂથ સભાઓ જેવા કાર્યક્રમો થશે તો તડજોડની નીતિઓ પણ ચાલશે. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને મધ્ય ગુજરાતના ડાકોર ખાતે જાહેર સભાને સંબોધતા સોનિયા ગાંધીએ ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકારે દેશના ખેડૂતોના માથેથી કરોડોનું દેવું માફ કર્યું છે. તો ગુજરાતમાં ખેડૂતોના માથી દેવું કેમ છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત સરકારની નીતિઓ જન વિરોધી છે. ભાજપ સરકારે ગુજરાતમાં દેશનો સૌથી વધુ વેટ ઉઘરાવી કરોડો રૂપિયાની કમાણી કરી છે. उन पर भी कार्रवाई नहीं हो रही है और आप सब जानते हैं कि भाजपा की यही पुरानी आदत है आरोपियों को बचाना और बेगुनाहों को बचाना. हमारी यूपीए सरकार ने बिजली, कृषि, विकास, जल संरक्षण और जमीन सुधार की तमाम योजनाओं के लिए गुजरात को खूब ध्यान दिया है. राज्य सरकार ने इस काम को कहाँ लगाया इन योजनाओं में बड़े पैमाने पर भ्रष्टाचार और धन के गलत इस्तेमाल की चर्चा चल रहा है.
ગુજરાતમાં બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત, શ્રમિક, શિક્ષિત અને ફિક્સ પગારના નામે સરકારી કર્મચારીઓનું શોષણ કરે છે. ગુજરાતમાં વીજળી અને પાણી માટેની યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સદંતર પડી ભાંગી છે. વીજળી વિહોણા ખેડૂતો પણ વીજ જોડાણની મીટ માંડીને બેઠા છે. ગુજરાત સરકારે ઉત્સવો કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પરના કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર અર્થે અહેમદ પટેલે નેત્રંગ અને દેડિયાપાડામાં જાહેર સભાઓ સંબોધી હતી. આ રાષ્ટ્રીય કદના નેતાને સાંભળવા આદિવાસીઓમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. આદિવાસી માટે ભાજપે જાહેર કરેલી વનબંધુ યોજના અંગે ટિપ્પણી કરીને દિલ્હી સરકાર ગુજરાતને નાણાં આપતી નથી તેવા રાજ્ય સરકારના આક્ષેપોનો છેદ ઉડાડતા તેમણે જણાવ્યું હતું કે યુપીએના શાસનમાં સૌથી વધુ નાણાં ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. અહેમદ પટેલે નરેન્દ્ર મોદી માટે ઉચ્ચારેલા સુલતાન શબ્દ અંગેનું પોતાનું અર્થઘટન કરતા જણાવ્યું હતું, સુલતાને ગુજરાતનો શબ્દ પ્રયોગ સમજી વિચારીને કર્યો છે, કારણ કે ઉદ્યોગપતિ સાથે વિદેશ યાત્રા કરે તેને જ સુલતાન કહેવાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નેતાઓ વોટ મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદાતાઓને રીઝવવા અવનવા વચનોની લાણી કરી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, ગુજરાત પરિવર્તન પાર્ટી હોય કે અપક્ષ ઉમેદવાર પોતપોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. પરંતુ શું તેઓ મતદાતાઓને રીઝવી શકશે? અહીંયા કોર્પોરેટર કોઈ દિવસ જોવા આવતા નથી અને આજ સુધી આવ્યા નથી. 5 વર્ષ થઈ ગયા, કોઈ જોવા આવતા નથી અને અમે કહેવા જઈએ છીએ તોય કોઈ સાંભળતું નથી. અહીંયા પાણી ચોમાસાના અંદર એટલું કિચડ થાય છે કે તમે અહીંયા ચાલી બી શકાતું નથી. બીજું બધું તમને કંઈ એટલું અમે અહીંયા રહીએ છીએ, અમે 5-10 વર્ષથી રહીએ છીએ પણ કોઈ કશું કરતા નથી. કોઈ સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ના રસ્તાની સુવિધા છે कि कोई सुविधा नहीं है आटला में। हम मतदान का बहिष्कार कर रहे हैं क्योंकि कांग्रेस या भाजपा कोई भी उम्मीदवार खड़ा होता है, पहली बात तो ये कि बाहर के उम्मीदवार भी आके यहाँ खड़े हो जाते हैं कितनी बार, और यहाँ के उम्मीदवार होते हैं जो स्वच्छ छवि वाले होने चाहिए, जो हमको लगना चाहिए जो हमारे लिए प्रति भावना रखते हैं, हमारे प्रति काम कर सके, हमारे लिए जो भी हमारी प्रॉब्लम है, जो भी समस्या है उसका निकाल कर सके, ऐसे कोई उम्मीदवार हमको दिख नहीं रहे हैं। चाहे कांग्रेस हो, भाजपा हो, गुजरात परिवर्तन पार्टी हो या अन्य कोई भी पार्टी का उम्मीदवार हो, पक्ष हो, जो हमको स्थानिक और जो व्यवस्थित आदमी चाहिए जो हमारा काम कर सके, हमारी जो समस्या है, हमारा जो प्रॉब्लम है उसकी समस्या को सुन सके, उसका निकाल कर सके और हमारे पब्लिक के बीच आ सके, हमारा ध्यान दौड़ सके, ऐसा कोई हमको नेता या कांग्रेस या भाजपा में दिखता नहीं है। इसके लिए हम मतदान का बहिष्कार कर रहे हैं। वोट केवो लागे अમને ગમે તે વોટ થી અમારે કોઈ પ્રોબ્લેમ નથી, ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ સરકાર આવે પણ અમારું કામ નથી થતું। એક વર્ષમાં વોટ લેવા આવે ત્યારે અમારે એમની પાછળ પડવાનું, 5 વર્ષ સુધી અમારે પણ એમની જોડે પડવાનું કાર્યકર્તા પાછળ। આ અલીગલી કામ છે એવું કે છે તો ભાઈ વોટ શેનો માંગો તમે? એમ કહો અલીગલી માં વોટ અમારો કેમ માંગો તમે? ये इस साल का जो इलेक्शन हो रहा है ना, ये इलेक्शन के अंदर मुझे कुछ उम्मीद दिख नहीं रही है, क्योंकि यहाँ जितने भी उम्मीदवार जो खड़े हुए हैं वो उम्मीदवार इस टाइप के हैं कि जो जनता का काम नहीं करेंगे। मुझे ये दिखाई दे रहा है कि वो जनता का काम नहीं करेंगे। मुझे स्थानिक उम्मीदवार चाहिए और यहाँ स्थानिक उम्मीदवार नहीं है। नहीं, चाहे कांग्रेस हो या भाजपा हो, हमारा तो काम नहीं होता है। ये लोग जो खड़े हुए हैं ये सिर्फ क्या है कि अपना रोजगार के लिए खड़े हुए हैं और ऐसा मुझे कोई काम करने वाला नहीं दिख रहा है। આજનો સામાન્ય માણસ રાજનૈતિક પાર્ટીઓના જૂઠા વચનોને પામી ગયો છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં વિકાસ તો દેખાઈ રહ્યો છે, પરંતુ એક સિક્કાની બીજી બાજુ એટલે કે વિકાસની બીજી બાજુનો નજારો કંઈક ઓર જ છે। મતદારોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષ પોતપોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે, પરંતુ તેમને આમ આદમીની નથી પડી। મોદી મણિનગરની બીજી વારની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ મણિનગરના રહીશોએ આ વખતે મતદાન નહીં કરવાનો સંકલ્પ કર્યો છે। ગુજરાતની ભાજપ સરકારે એક દાયકામાં કોઈ પણ પ્રજાલક્ષી કાર્યો માટે પૈસા વાપર્યા નથી। પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા કોંગ્રેસના ટોચના નેતાઓને વિવાદમાં ઢસડી રહ્યા છે। તેઓ આક્ષેપ કરતા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું હતું, ભાજપ સરકારે 17 કૌભાંડનો અને 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો છે, તેનો ગુજરાત સરકાર કેમ જવાબ આપતી નથી તેવો વૈદ્યક પ્રશ્ન પણ કર્યો હતો। मैं गुजरात के भाजपा के जो राष्ट्रीय नेता हैं और गुजरात के जो सम्मानित मुख्यमंत्री हैं, जो उनके प्रदेश के नेता हैं, उनसे बहुत सम्मान पूर्वक एक बात पूछना चाहता हूं कि 2008 में जब दिल्ली में भाजपा चुनाव लड़ी थी, कौन से मुख्यमंत्री की घोषणा की गई? जब 2003 में छत्तीसगढ़ में चुनाव लड़े थे
कौन से मुख्यमंत्री की घोषणा की गई? तो इसलिए आज अगर वो अपना जो बिखरता हुआ भानुमति का कुनबा है उसको इकट्ठा रखने में अपनी ऊर्जा लगाएं तो शायद उनके लिए बेहतर होगा। जो 2000 करोड़ रुपया गुजरात की शिक्षा के ऊपर, गुजरात की सेहत के ऊपर, गुजरात में घर बनाने के, गरीबों को घर बनाने पे खर्च हो सकते थे, उसकी भरपाई कौन करेगा? इसका जवाब कौन देगा? एक परंपरा बना ली है गुजरात के भाजपा नेताओं ने कि अपनी कामियां छुपाने के लिए, अपनी नाकामियां छुपाने के लिए जो राष्ट्र नेता हैं उनके ऊपर अनगढ़ आरोप लगाते रहते हैं। जवाबदारी आज गुजरात के भाजपा सरकार की बनती है। कटघरे में गुजरात की भाजपा की सरकार है और इसलिए बहुत विनम्रता से, बहुत अदब और सत्कार से हम गुजरात की जनता को हाथ जोड़ के ये विनती करना चाहते हैं कि कृपा करके इस 11 वर्षीय सरकार से ये पूछिए कि 11 वर्ष में 6 करोड़ गुजरात के लोगों का विकास हुआ है कि 6 पूंजीपतियों का विकास हुआ? વારંવાર કેન્દ્ર સરકારની ઘોર ખોદતા મોદીને મોંઘવારી માટે જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ વેટ વસૂલવામાં આવે છે. ગેસ સિલિન્ડરની સંખ્યા વધારવા પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી. વાઇબ્રન્ટ મહોત્સવો કરી મોંઘવારીને પ્રોત્સાહન આપી રહી હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સિદ્ધપુર અને ડાકોરમાં ચૂંટણી પ્રચાર સભાના ગુજરાતની ભાજપ સરકારના શાસનની કરેલી ટીકાનો આકરો જવાબ આપતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતનો સમજુ મતદાર તમને કોંગ્રેસને પાઠ ભણાવશે. પાટણ, બાયડ, વિજાપુર અને વડગામ સહિત રાજ્યમાં 7 સ્થળે ભાજપની પ્રચાર સભાઓ સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષા અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા અને સોનિયા ગાંધીને સિદ્ધપુર તથા ડાકોર જેવા તીર્થસ્થાનો કોંગ્રેસના પાપ ધોવાય તે માટે પ્રચાર માટે પસંદ કરાયા છે તેમ જણાવ્યું હતું. ખેડૂતોના નામે મગરના આંસુ પાડવાનું બંધ કરવા જણાવ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિઓ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.